નગરપાલિકાની બેદરકારીનો પરચો, રેલવે સ્ટેશન રોડ કચરા પેટી સમાન। સોનગઢ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરના મુખ્ય માર્ગોમાંનો એક રેલવે સ્ટેશન રોડ આજે કચરા પેટી સમાન હાલતમાં પહોંચી ગયો છે। હજારો લોકોને અવરજવર થતો આ માર્ગ ખાડાઓ, ગંદકી અને વ્યવસ્થાના કારણે નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયો છે। ટ્રેનમાં ઉતરતા મુસાફરોને પ્રથમ નજરે જ સોનગઢ નગરપાલિકાની લાચારગીરી અને અવગણના જોવા મળે છે। રિક્ષા ચાલકોને પણ વાહન હંકારવામાં તકલીફ પડી રહી છે। વોકિંગ કરવા આવતા નાગરિકો માટે તો આ રસ્તો અકસ્માતનું આમંત્રણ સમાન બની ગયો છે। વિશેષ વાત તો એ છે કે નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી મોંઘી લાઇટો અને ડિસ્પ્લે બોર્ડ લગાડાયા, પરંતુ રસ્તાની જાળવણી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું જ નથી। આજે લાઇટો માત્ર દેખાવ માટે છે, જ્યારે લોકો તૂટી ગયેલા રસ્તા પર ધક્કા ખાઈને ચાલે છે। નગરજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે રસ્તા માટે નગરપાલિકા પાસે પૈસા કેમ નથી? શણગાર માટે કરોડો ખર્ચાય છે, પણ નાગરિકોની તકલીફ કોણ સાંભળશે? સ્થાનિકોમાં માન્યતા વધી રહી છે કે નગરપાલિકાની બેદરકારીને કારણે સોનગઢનો વિકાસ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।